ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં છે તેમની ચિંતા ખૂબ વધી ગઈ છે। 7th ડે સ્કૂલના વાલીઓ હવે પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરાવવા માંગતા નથી। તેવામાં હવે વાલીઓ બીજા વિકલ્પો શોધી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી બીજી સ્કૂલમાં અભ્યાસ શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે। ઓનલાઈન ક્લાસ તો શરૂ કરાયા છે, પરંતુ તેનાથી વાલીઓ સંતુષ્ટ નથી। પૂનમબેન પાંચાણીની દીકરીઓ પણ 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરે છે। છેલ્લા એક સપ્તાહથી તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે તેમની 2 દીકરીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। પૂનમબેનની નાની દીકરી 6ઠ્ઠા ધોરણમાં છે અને મોટી દીકરી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે। આગામી સમયમાં પરીક્ષા યોજાવાની છે, એટલું જ નહીં બોર્ડનું મહત્વપૂર્ણ વર્ષ હોવાના કારણે તેમની ચિંતા વધી ગઈ છે। ન્યૂઝ કેપિટલની સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે તેમની દીકરીઓને હવે શાળાએ જતા ડર લાગી રહ્યો છે અને જ્યાં સુધી આ મેટર સોલ્વ નહીં થાય ત્યાં સુધી તેમને ડર સતાવતો રહેશે। તેઓને બાળકીઓને શાળામાં હાલ 2 પ્રશ્ન સતાવી રહ્યા છે। એક પ્રશ્ન સુરક્ષાનો છે, જ્યારે બીજો પ્રશ્ન શિક્ષણનો સતાવી રહ્યો છે। દીકરી જે 10th માં છે, તો અત્યારે જે સિચ્યુએશન બની છે એમાં એ 10th ને હવે કઈ રીતના કવર કરશે કે કઈ રીતે એક્ઝામ આપશે, એ સૌથી મોટો પ્રશ્ન છે। અને ડર બી એનો જ છે કે ભાઈ અત્યારે બોર્ડ એક્ઝામ માટે આપણે ક્યારના વેઇટ કરતા હોય છે, પ્રી બોર્ડનું એજ્યુકેશન એને લેવડાવ્યું હોય, તૈયારી કરાવી હોય, અને આવી જે ઘટના ઘટી એના લીધે એક બાળકના કૃત્યના લીધે હજારો બાળકને આમાંથી સર્વાઈવ થવું પડશે। એટલે એ મોટો પ્રશ્ન છે ને એ તકલીફ છે। એટલે સરકાર અને ન્યાયતંત્ર, એ સિવાય શિક્ષણ વિભાગ જોડે અમારી એક જ અપીલ છે કે આનું સોલ્યુશન શું અને વહેલી તકે સોલ્યુશન લાવે। ખાસ કરીને બાળકોનું જે ભણતર બગડી રહ્યું છે, લગભગ 11,000 થી 12,000 સ્ટુડન્ટ્સ એમાં ભણી રહ્યા હતા, તો હવે એ 12,000 સ્ટુડન્ટ્સનું અત્યારે ભણતર બગડી રહ્યું છે। તો મારી અપીલ છે કે આમાં કંઈક ઇઝી સોલ્યુશન લાવે કે જેના લીધે બાળકોનું ભણતર ના બગડે, અને જે તમારા કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખો, પણ એ સિવાય એનું ઓપ્શનમાં એવું સોલ્યુશન લાવો જેથી બાળકોનું ભાવિ એજ્યુકેશન ના બગડે અને એ લોકોની જે આવનારી પરીક્ષાઓ છે એમાં એ મહેનત કરી શકે ને એનું રિઝલ્ટ ખરાબ ના થાય।